સારું ને સારું દાદાને પૂછતો તમે કેમ આવ્યા બાપુજીને હા અહીંયા હાથીઓ કરશે કબીર જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં છો ને અમે મજામાં છીએ કાળા તડકાના અમે વાડીએ ઉપડ્યા છીએ કેવો તડકો છે આમ જો બહુ તડકો લાગે ને હાથમાં સાઈસની બવણી ટાઢી બરફ નાખેલો કાજે ને અને જો આરુબેન હોતન જાય છે અને જેની સાયકલ લઈને એની અંદર ભાત છે તેની ઠેલી લઈ લીધી છે એ કે તમે મમ્મી કે બવણી લઈ લો અને હા મેં કે હું ઠેલી લઈ લઉં શાકની એમાં ભાત છે તો એમાં કેવું છું ખબર બાપુજીને એને બાને ખબર નથી કે અમે ભાત દેવા આવી છીએ થાકી ગયા આડા બાર પોણો એક થઈ ગયો તો અમારા જગાભાઈ ઘરે આવ્યા ને અને એને બીજી જગ્યાએ દાડીએ આવવાનું છે તો એ કે ભાત મારા કાકાજીને દેવા આવવાનું હતું ભાત અને મારા કાકાજી બહાર ગયા છે કુંડલા થોડું કામ હતું બેંકનું એટલે તો પછી ભાત કોણ દેવા જાય ને એ લોકોને મોડું થાય એમ હતું તો અમે ભાત દઈ આવી જેલીને કહો હાલ આપણે વૈયા જઈએ કે ઘરમાં થોડું ઘણું કામ કર્યું અને ફટાફટ અમે બહાર નીકળી ગયા હજી થોડીક આગી છે અમારી વાડી અહીંથી હજી આંકવામાં બતાવીશું તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઠેઠ સુધી બતા પૂછતો મારા હાર આવ્યા હામાં સારું દોડવા મળી પૂછતો સારું ને સારું દાદાને પૂછતો તમે કેમ આવ્યા બાપુજીને ખબર નહોતી કે અમે છે ને ભાત લઈને આવી ફોન મેં બે કર્યા પણ બાપુજી ઉપાડ્યા નહીં એ બિચારાને એમ કે હવે ભાત કોઈ લેવા નથી આવે એમ એટલે એ હામાં આવતા હતા ને અમે હામાં પહોંચી ગયા હા ભાત લેવા આવતા હતા બાપુજી મેં બે ફોન કર્યા હતા તમે ઉપાડ્યા નહીં છે ભરત કાકાની કોણ લાગ્યા એટલે જ પછી અમે વહી આવ્યા ભાત લઈ ફાઇનલ અમે વાડીએ પોગી ગયા બાપુજી વાહે છે હું આગળ જેની ક્યારની કહું છું તું નિરાશ રાખ બાપુ બાને સરપ્રાઈઝ દેવાની છે તોય આગળ વહી ગયો કેટલા હાથ પાડ્યા જો બા હમે ઉભા ઝૂંપડી પાસે જઈને ત્યાં દેખાશે તઈ હું પણ ભરત કાકા ક્યારે હે હાલો બધાય ખાવા જો અમે વાડીએ મમ્મી છે દાદા છે મોબાઈલ સારું હે ચાલો બધા ખાવા જો હરેકવાનું શાક રોટલી ડોડો ખાવા લો સારું હાટો શેકાય બા લેવા ગયા બીજા બે ત્રણ સારું રોતી હતી ને હજી એને ખાવા છે હા શેકાઈ ગયો ધાણી ફૂટી ગઈ મસ્ત શેકાઈ ગયો જાય તોડ્યું આવશે બધું જેની જો કેટલી ફાસ્ટ સાયકલ આ કેમ જો અમારા વાડી કેડો ગાડા કેડો રસ્તો છે કેવું હાલ આમ જો લોતા ખાતા ખાતા જો અમાર ભાઈ કાકાજીની ધીમે હો માં ધીમે આ પાછો રસ્તો ખરાબ છે ને એટલે હવે ઘરે જ આવી છે ભાત ખાઈ ઘરે હવે જો
હું લઈને આવી શ્રીફળ ચોખા ને કંકુ. કેમ કે હું લઈને આવી છે ખબર છે તમને? સરપ્રાઈઝ દીધી મેં અચાનક. અમે નવી ગાડી જોડાવી. કાર એમાં અમાર બેન હોઈ ગયા હતા ને જાગ્યા. નવી નહીં, સેકન્ડ. જૂનામાંથી છે નવા, પણ તોય અમાર માટે તો નવી જ કહેવાય ને. આવી ગાડી અમાર નહોતી. જૂનું ગોદડું હતું અમાર પાસે. જૂનું ગોદડું હતું, એ ગોદડું દઈ નાખ્યું ને આ લાવ્યા અમે. સારી છે ગાડી. તો હાલો આપણે માતાજીને મઢે આવી ગયા છે. શ્રીફળ વધારી નાખ્યું ને કંકુ ચોખા ઉડાડી નાખ્યું. હે ને? હાલો જેને એમાં જો જેની ગ્લાસ લેતો આવ્યો, આમાં શ્રીફળનું પાણી નાખવાનું હોય ને એટલે. હાલો જેની ખોલી દીવાબત્તી કરી નાખ્યા. જો જેની અહીંયા મેળીમાં એ દીવો કરી નાખ્યો છે. એને પપ્પા અહીંયા કર્યો. અને હજી દાદાને દીવો કરવાનો છે અને હજી શ્રીફળ વધારવાનું છે. હા સારું, શ્રીફળ હજી વધેરું નહીં પેલા તો પાણી પી ગઈ. શ્રીફળ નો વધેરું ને ઉતાવળ રાખી દીધી એને. હમણાં આરું બેન જો સાંજલા કરવા માંડી છે. હા અહીંયા હાથીઓ કરશે કબે. પેલા 5 ચાંદલા કરી નાખો. હા કેટલા છે? 4 5 હવે હાથીઓ કરશે હારું. આયા આવડી ગયો હારું બેન ને. હા જા આવડી ગયું. હવે ચટ લગાવી થોડાક ચોખા. ઉભી બસ બસ આમ ઉડાડી છે 2 હાથે. હો બસ 2 હાથે ઉડાડ. હા 2 હાથે. આમ કરીને વધાવો. જો મેં નવી તો નથી લીધી પણ સેકન્ડમાં લીધી છે ગાડી. તો એમને હરક તો હોય જ ને. એટલે માતાજીને મઢે લાવ્યા છીએ. માતાજીનું મઠ છે. ગાડી કેવી લાગી કોમેન્ટમાં કહેજો અમને. જો આટલા નંબર છે 4132. તમારી ગાડી કેવી લાગી કોમેન્ટમાં કહેજો અમને. ગાડી સારી છે કે કેવી છે, જે હોય કોમેન્ટમાં કહેજો. તમારો વિડીયો કેવો લાગ્યો? સારું લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. રેડી? બાય બાય, ટાટા. એ મૂળમાં જ નથી.